એક સમય એવો હતો હિન્દુસ્તાનમાં કે રાજાની પટરાણી બોબડી હોય, લૂલી હોય, લંગડી હોય, પણ એના કુખેથી જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો હતો. આપણા પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મંત્રી આદરણીય શ્રી કનુભાઈ બાલાળા, ભાઈ શ્રી હર્ષદભાઈ રીબડિયા, ભાઈ શ્રી ભૂપતભાઈ ભાયાણી, રામનો દીધો રોટલો ખાધા કરતા ખવડાવ્યો મીઠો, એવો જેમનો મંત્ર આ વિસ્તારમાં રહ્યો છે એવા ભાઈ શ્રી કાનભાઈ કાનગડ, જિલ્લા પંચાયતના અહીંયા ઉપસ્થિત તમામ સદસ્યશ્રીઓ, સંગઠનના સૌ પદાધિકારીશ્રીઓ, દરેક તાલુકામાંથી પધારેલ સૌ પદાધિકારીશ્રીઓ, વડીલો, યુવાન દોસ્તો, આજે આપણા વિસાવદર મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન આ પ્રસંગ ઉપસ્થિત આપણે સૌ એકત્ર થયા છીએ. એક સમય એવો હતો હિન્દુસ્તાનમાં કે રાજાની પટરાણી બોબડી હોય, લૂલી હોય, લંગડી હોય, પણ એના કુખેથી જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો હતો. અને હવે રાજા મતપેટીમાંથી પેદા થાય છે. આપણું નેતૃત્વ, આપણો જનપ્રતિનિધિ એ કોઈ વાતો કરવા માટેથી એમને વિજય નથી મળતો, પરંતુ આપણે વિજયના વિશ્વાસ સાથે એમાં આપણે પોતાએ પરિશ્રમ આપવો પડે છે. આપણે ગમે તેટલી વાત કરી દઈએ, અહીંયા ઉપસ્થિત તમામ લોકોને એમ કહેવાની જરૂર નથી કે તમારે ભારતીય જનતા પાર્ટીને મત આપો, પરંતુ એમ કહેવાની જરૂર છે કે તમારે તમારા ગામમાંથી, તમારા બૂથમાંથી 370 થી પણ વધારે મત લીડ ભારતીય જનતા પાર્ટીને મળે એના માટેની કમર કસવાની છે. અને આપણે આશા રાખીએ છીએ કે આ વખતે વિસાવદર વિધાનસભામાં આપણે 90,000 પ્લસ મત, 90,000 મત આપણે જો કાઢીશું તો વિસાવદર વિધાનસભામાં આપણને 30,000 ની લીડ મળશે. અને એ પણ હું તમને કહી દઉં છું કે સૌથી ઓછી લીડ આપણી હશે તો પણ, આટલો ટાર્ગેટ રાખીએ છીએ તો પણ, ઉનાના ધારાસભ્ય, ઉનાના સંગઠન ટીમે કીધું કે અમે 1 લાખની લીડ આપશું. એ જ રીતે કોડીનાર હોય, તાલાળા હોય, માંગરોળ હોય, મંથન કરવા માટેની જરૂર છે. આ કોઈ ધારાસભાની ચૂંટણી નથી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી નથી, પરંતુ આ ચૂંટણી એ ગુજરાતના વીર પુરુષ નરેન્દ્ર મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટેની ચૂંટણી છે. આપણે દરેક ગામે ગામે જઈ આપણે પોતાએ પહેલા તો આપણા પોતાના ગામની જવાબદારી લેવી પડે છે. આપણા ગામમાંથી, એટલે કે આપણું જે મતદાર યાદીમાં જે બૂથમાં નામ હોય, આપણે જે ગામના આગેવાન હોય, એ ગામમાંથી જો આપણે લીડ ન કાઢી શકીએ અને બહાર ગમે તેટલી વાતો કરીએ તો એ નકામું છે. તો સૌ પ્રથમ પહેલી વાત, અહીંયા ઉપસ્થિત તમામ કાર્યકર્તા, વડીલો, યુવાન દોસ્તો પેલા એ નક્કી કરે કે હું મારા ગામમાંથી આ વખતે 370 થી પણ વધારે લીડ ભારતીય જનતા પાર્ટીને આપીશ, નરેન્દ્ર મોદી સાહેબને આપીશ, જેમના નેતૃત્વમાં 500 વર્ષ પછી રામ મંદિર બન્યું છે. એ મારો પહેલો મત, એ મારા ગામનો દરેક મત હું ભગવાન શ્રી રામના ચરણોમાં અર્પણ કરીશ. આવો જ્યારે આપણે મંત્ર કરીશું ત્યારે આપણને પરિણામ મળશે. અને રાજનીતિમાં પરિણામ એ મહત્વની વસ્તુ છે. વાતો કરવાથી કઈ નહીં થાય, પરંતુ જ્યાં સુધી આપણે પરિણામ નહીં બતાવીએ ત્યાં સુધી આપણે રાજેશભાઈ ઉપર આપણા કામનો અધિકાર નહીં પેદા કરી શકીએ. અને અધિકાર પેદા કરવા માટે આપણે આપણા મત વિસ્તારમાંથી વધારેમાં વધારે મત એ ભારતીય જનતા પાર્ટીને મળે એના માટેની ચિંતા કરવી પડે છે. હમણાં જેમ બધા વક્તાઓએ કીધું કે દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ફરી વખત વડાપ્રધાન બનવાના છે, રાજેશભાઈ પણ સાંસદ તરીકે ચૂંટાવાના જ છે, પરંતુ આપણે એમાં વધારેમાં વધારે સહભાગી થવા માટે પરિશ્રમ કરવાનો. દરેક ગામે ગામે હું જે બોલું એ તમે વાત કરશો તો તરત મતદાર અને દરેક ગામના આમ ખેડૂત ભાઈને પણ મગજમાં ઉતરશે તમારે બોલવાનું મોદી, અને હું સામેથી બોલીશ. તમે વિચાર કરો, આપને ઘરમાં ગેસ